તો નાગપુરમાં જાહેરમાં કથિત અશ્લીલ ચાળા કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી। ત્યારે આરોપીના કરતૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારે પોલીસના જણાવ્યા મુજબ આરોપી 30 વર્ષીય શાંતકુમાર કર્ણાટકનો રહેવાસી છે અને નાગપુરની એક હોટલમાં કામ કરે છે। ત્યારે વર્ધા રોડ પરની સેન્ટ્રલ જેલ નજીક જોગિંગ ટ્રેક પાસેની બેન્ચ પર એક મહિલા બેઠી હતી અને ફોન પર વાત કરતા મહિલાને જોઈ આરોપીએ અશ્લીલ કૃત્ય કર્યું હતું। ત્યારે આવું શરમજનક કૃત્ય બદલ મહિલાએ પૂછતા આરોપી ભાગી ગયો હતો। ત્યારે આ પ્રકરણે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આરોપી જે કારમાં રફુ ચક્કર થયો હતો તેને ધંતોલી પોલીસે ટ્રેસ કરીને आरोपी ने ताबा में लीधो હતો। के सामने का जो एरिया है जो बजाज नगर और धंतोली पुलिस स्टेशन के हद में आता है, वहाँ एक आदमी है जिसका नाम शांत कुमार है जो बेसिकली कर्नाटक का है और ली मेरिडियन होटल में जो पिछले 6 मंथ से काम कर रहा है। तो उसने कुछ ऐसा अश्लील कृत्य किया जिसका जो समाज माध्यम से वो वीडियो वायरल हुआ था और उसके अनुसार कल पुलिस ने उसकी गाड़ी के नंबर के सर्च किए और उसको आज धंतोली पुलिस स्टेशन ने अरेस्ट किया है।